અને સમાચારોની વાત કરીએ તો મહેસૂલ વિભાગમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાના છે। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે આજે બપોરે એક જાહેરાત કરવાના છે। બપોરે 3:30 કલાકે મહત્વપૂર્ણ જાહેરાત થવાની છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આજે 3:30 વાગે જાહેરાત થશે। કઈ મહત્વપૂર્ણ જાહેરાત હોઈ શકે અને કેવા મહત્વપૂર્ણ ફેરફારની શક્યતા અત્યારે આપ જોઈ રહ્યા છો? વિભાગમાં સતત નવા રિફોર્મ્સ છે તે થઈ રહ્યા છે। ખાસ કરીને મહેસૂલી જે કાયદાઓ છે તેને સરળ બનાવવાનો જે પ્રયાસ છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે કેટલાક જે મહત્વના રિફોર્મ્સ છે તે સરકારે કર્યા મહત્વના રિફોર્મ્સ અંગે નિર્ણય લીધો હોવાની જે માહિતી છે તે આવી રહી છે। આજે 3:30 કલાકે જ્યારે પ્રેસ કોન્ફરન્સ છે તે યોજાવાની છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે મહેસૂલ વિભાગના જે મહત્વના જે નિર્ણયો છે જે લેવાયા છે તેની અંગેની સત્તાવાર જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। હાલાકી જંત્રને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, એટલે આજે જે મહેસૂલ વિભાગના જે રિફોર્મ્સ છે તેને લઈને સરકારની સત્તાવાર જાહેરાત છે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી થશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે 3:30 વાગે આ જાહેરાત થવાની છે અને મહેસૂલ વિભાગમાં મહત્વના ફેરફારને લઈને સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે સ્પષ્ટ 3:30 વાગે થઈ જશે। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ આ અંગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરશે।